today we will learn elastic constant. Okay, we know very well there are many elastic constant for material, Young modulus, shear modulus, bulk modulus, Poisson ratio, etc. Today we are going to learn this. One of our elastic constant is bulk modulus. So let's start. It's very interesting topic. Bulk modulus is basically one type of property of material which is related to elasticity of material. Okay. So if you apply pressure on the body from all the sides, then what will happen? Its volume will decrease. તમે બોડી ઉપર બધી જ દિશાઓમાંથી ફોર્સ જે એપ્લાય કરો તો શું થશે? એ બોડીના કદની અંદર ઘટાડો થશે. તો આ એક ઉદાહરણથી સમજીએ આપણે પહેલા. અહીંયા એક સબમરીન છે. સબમરીન તમને ખબર છે કે એ હંમેશા પાણીની અંદર જ ચાલતી હોય છે, બરાબર. ઇટ્સ સ્પેશિયલી વર્ક ઓર સ્પેશિયલી રનિંગ ફોર ડિફેન્સ સર્વિસ ઓનલી. તો સબમરીન જ્યારે પાણીની અંદર હોય ત્યારે એમાં વોટર પ્રેશર બધી દિશાઓમાંથી લાગતું હોય, બરાબર. જેમ કે અત્યારે આ સબમરીન છે તો એ સબમરીનની અંદર અહીંથી આ ડિરેક્શનની અંદર ફોર્સ લાગતું હશે, બરાબર. આ બાજુથી પણ ફોર્સ લાગતું હશે, ઉપરથી પણ ફોર્સ છે એ લાગતું હશે, બરાબર. આ રીતે બધી બાજુથી ફોર્સ છે એ એમાં લાગતા હશે. તો એના કારણે એના વોલ્યુમમાં ઘટાડો થાય. હવે પ્રેશર એપ્લાય કરે એટલે તરત ઘટાડો નથી થતો, પણ શું થાય છે? પ્રેશર એપ્લાય થાય, વોટર પ્રેશર, એટલે એ જે બોડી છે, સબમરીન છે, એ જેલીમેટમાંથી અથવા તો જે મટીરિયલમાંથી બની હશે એ મટીરિયલ પહેલાં તો એને રિસ્પોન્ડ કરશે, એટલે કે એની સામે રેઝિસ્ટન્સ પૂરો પાડશે પ્રેશરની સામે. તો રેઝિસ્ટન્સ એટલે આપણું શું થઈ ગયું? સ્ટ્રેસ. એને આપણે સ્ટ્રેસ કહીએ. રેઝિસ્ટન્સ ઓફર બાય એ બોડી અગેન્સ્ટ એક્સટર્નલ ફોર્સ પર યુનિટ એરિયા, ઇટ્સ કોલ્ડ સ્ટ્રેસ. ઓકે. તો એ સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસ ક્યારે વધે? તો કે જેમ જેમ બહારથી તમે પ્રેશર છે એ વધારતા જાઓ એમ એનું સ્ટ્રેસ વધતું જાય, અને જેમ પ્રેશર વધે એમ એના વોલ્યુમમાં ઘટાડો પણ થતો જાય. ઓકે. તો આપણે એક થોડો રેગ્યુલર શેપ એવો લઈએ. સબમરીન છે એનો રેગ્યુલર શેપ નથી, સમજવામાં થોડી તકલીફ પડે. તો રેગ્યુલર શેપ માટે અહીંયા આપણે એક ક્યુબ છે એ લઈએ છીએ, બરાબર. માનો કે આ એક ક્યુબ છે. હવે આ ક્યુબની અંદર હું આ રીતે ફોર્સ એપ્લાય કરું છું અગેન, બરાબર. આ રીતે, બરાબર. ઓકે. હવે બધી બાજુથી મેં અહીંયા આગળ એપ્લાય કર્યું છે ફોર્સ. તો આમાં પણ જેમ સબમરીનની જેમ આમાં પણ આ ક્યુબ જે છે એની અંદર પણ મને વોલ્યુમમાં ઘટાડો જોવા મળશે, બરાબર. તો અહીંયા આગળ જે તમને બતાવ્યું છે આ, બરાબર, આ શું છે? આપણું ઓરિજિનલ વોલ્યુમ. એને આપણે V0 કહી દઈએ, બરાબર. આ જે ક્યુબ દેખાય તમને નાનો એવો અંદર યલો કલરનો, બરાબર, એ આપણો કમ્પ્રેસ ક્યુબ છે. એટલે કે ફોર્સ એપ્લાય કર્યા પછીનો ક્યુબ છે, એટલે કે વોલ્યુમમાં ઘટાડો થઈ ગયો પછીનો. તો એ ક્યુબ છે એને આપણે કહીશું, એના વોલ્યુમને કહીશું ફાઇનલ વોલ્યુમ VF. ઓકે. તો હમણાં વાત કરીએ એમ જેમ જેમ પ્રેશર વધે એમ વોલ્યુમમાં પણ ઘટાડો થતો જાય. હવે મારે કેટલો વોલ્યુમમાં ચેન્જ થયો એ ગણવું હોય તો કઈ રીતે મળી શકે? તો કે ચેન્જ ઇન વોલ્યુમ એને આપણે ડેલ V કહીશું. તો ડેલ V બરાબર ઓરિજિનલ વોલ્યુમ આપણું V0 અને ઘટાડો થયો પછી થયું એ ફાઇનલ વોલ્યુમ એટલે VF. તો આ મારું ચેન્જ ઇન વોલ્યુમ થયું. ડેલ V ઇઝ ઇક્વલ ટુ V0 માઇનસ VF. ઓકે. તો માની લો કે આ ઘટાડો જે છે એ હું 1% લઉં છું. કેટલો લઉં છું? 1% ખાલી. હવે આ 1% જેટલો વોલ્યુમમાં ચેન્જ લાવવા માટે આ જરૂરી જે પ્રેશર છે
બરાબર, જે બધી દિશામાંથી લાગે છે એ જરૂરી પ્રેશર, એને જ તો આપણે કહીએ છીએ બલ્ક મોડ્યુલસ. બરાબર, તો બલ્ક મોડ્યુલસ એ એક પ્રકારનું પ્રેશર છે. ક્લિયર? ગોટ ઇટ? જોયું કે ચેન્જ ઇન વોલ્યુમ જે છે એના બરાબર ઓરિજિનલ વોલ્યુમ માઇનસ ફાઇનલ વોલ્યુમ થાય, અને એ આપણે જો 1% વોલ્યુમમાં ચેન્જ કરવો હોય તો એના માટે જરૂરી જે પ્રેશર છે એને આપણે કહીએ બલ્ક મોડ્યુલસ. ઓકે, હવે આપણે અહીંયા આગળ હુકનો નિયમ એપ્લાય કરીએ છીએ. બરાબર, તમને બધાને ખબર જ છે હુકનો નિયમ શું છે. હુક્સ લો સ્ટેટસ ધેટ સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન વિધિન ઇલાસ્ટિક લિમિટ. સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે. બરાબર, આવું હુકે કીધેલું છે. તો એ હુકનો નિયમ આપણે અહીંયા આગળ એપ્લાય કરીએ તો શું જોવા મળે આપણને? તો કે પ્રેશર applied is proportional to pressure applied is proportional to fractional change in volume. એનો મતલબ કે જેમ જેમ પ્રેશર તમે વધારતા જાઓ તેમ તેમ એના વોલ્યુમની અંદર ઘટાડો થતો જાય છે. બરાબર, પણ આવું ક્યાં સુધી બને છે? તો કે વિધિન ઇલાસ્ટિક લિમિટ, સ્થિતિસ્થાપકતાની હદ સુધી જ આવું બને છે. એટલે જ તો આને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કીધો છે આપણે. બરાબર, ઓકે. હવે પ્રેશર એપ્લાઇડ જે છે એ આના પ્રપોર્શનમાં છે. બરાબર, એટલે પ્રપોર્શનાલિટી સાઇન જે છે એને હું રિમૂવ કરું, બરાબર, તો મને એક કોન્સ્ટન્ટ મળશે. એટલે આવું થશે. constant multiply by fractional change in volume. આવું થાય. હવે આ કોન્સ્ટન્ટ જે છે એ જ આપણું બલ્ક મોડ્યુલસ છે. બરાબર, તો હું એને કરતા બનાવું છું. બલ્ક મોડ્યુલસને કે અથવા તો બી થી ડિનોટ કરવામાં આવે, દર્શાવવામાં આવે, તો આવું થાય. પ્રેશર એપ્લાઇડ અથવા તો રિક્વાયર્ડ પણ કહી શકો તમે અપોન fractional change in volume. હવે તમે જુઓ, પ્રેશર તમે જેટલું એપ્લાય કરશો એટલું જ સામે સ્ટ્રેસ છે એ જનરેટ થશે. બરાબર, કારણ કે સ્ટ્રેસ છે એ જ્યાં સુધી પ્રેશર એપ્લાય નહીં થાય એક્સટર્નલી ત્યાં સુધી જનરેટ થવાનું નથી. તો પ્રેશર જે છે એને જ આપણે સ્ટ્રેસ કહી શકીએ. અને ફ્રેક્શનલ ચેન્જ ઇન વોલ્યુમ જે છે એ શું છે? તો કે કદમાં થતો ફેરફાર. તો હવે હું યુનિટ વોલ્યુમ, તો તમારી પાસે ફ્રેક્શનલ ચેન્જ ઇન વોલ્યુમ અથવા તો કેટલા ટકા તમારે વોલ્યુમમાં ચેન્જીસ કરવો છે એ હોય, અને એ મટીરિયલ તમે જે છે એનું બલ્ક મોડ્યુલસ હોય, તો એના પરથી તમે નક્કી કરી શકો કે એ એટલા ટકા વોલ્યુમમાં ચેન્જ લાવવા માટે કેટલું પ્રેશર તમારે જોઈશે. બરાબર, તો હવે આપણે સ્ટ્રેસના ફોર્મમાં લખીએ તો આવું થશે. સિગ્મા ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા એના છેદમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એપ્સિલોન વી. ઓકે, તો આ આપણું મેથેમેટિકલ ઇક્વેશન બની ગયું. કે ઓર બી ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન વી. ઓકે, કે ઓર બી ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ અથવા તો પ્રેશર એપ્લાઇડ અપોન ફ્રેક્શનલ ચેન્જ ઇન વોલ્યુમ અથવા તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. આ ઇક્વેશન. ઓકે, હવે માની લો કે તમારે ડાયમંડ છે, તો ડાયમંડ માટે 1% ચેન્જીસ લાવો છે વોલ્યુમમાં. તો એ ડાયમંડને
1% વોલ્યુમમાં ચેન્જીસ લાવવા માટે કેટલું પ્રેશર જોઈશે, બરાબર, એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. હવે હું તમને ડાયમંડનું બલ્ક મોડ્યુલસ છે આપી દઉં, બરાબર. તો ડાયમંડનું બલ્ક મોડ્યુલસ છે બી, એ છે 445 ગીગા પાસ્કલ. કેટલું છે? 445 ગીગા પાસ્કલ. ઓકે. સો our question is that required to 1% change in volume of diamond. બરાબર, આવો ક્વેશ્ચન છે આપણો. તો ચાલો કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા આગળ ધારી લો કે ડાયમંડ છે એનું વોલ્યુમ એ V છે. V is equal to વોલ્યુમ ઓફ ડાયમંડ. ચેન્જ કેટલો લાવવો છે આપણે? 1%. તો એનો મતલબ જ્યારે ડાયમંડનું 100% વોલ્યુમ હોય ત્યારે એમાં ચેન્જીસ 1% આવે. તો અત્યારે વોલ્યુમ છે આપણું કેટલું છે? V જેટલું. તો ચેન્જ કેટલો આવે? તો એ ચેન્જ જે છે એ આપણને કેટલો મળશે? તો કે ડેલ V એને કહીશું ચેન્જ ઇન વોલ્યુમ. તો એ V મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડ બાય 100 you will get 0.01 into V. ઓકે, તો એટલો ચેન્જ ઇન વોલ્યુમ આપણને મળશે. તો હવે આપણું ઇક્વેશન છે એની અંદર વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની જરૂર છે અથવા તો ફ્રેક્શનલ ચેન્જ ઇન વોલ્યુમની. તો એ હું અહીંયા ગણું તો મને શું મળશે? તો કે એપ્સિલોન V બરાબર ઇક્વેશન છે આનું ડેલ V બાય V. બરાબર, આપણે આ શીખી ગયા છીએ આગળ. તો આમાં કિંમત મૂકો તો ડેલ V જે છે કેટલું છે? 0.01 into V એના છેદમાં ઓરિજિનલ વોલ્યુમ V. So here VV got cancel. તો વધ્યું શું? 0.01. તો એટલું એપ્સિલોન V થયું આપણું. તો આ તમે જો એક ફ્રેક્શન મેળવો આપણને, જે હમણાં આપણે વાત કરી કે ફ્રેક્શનલ ચેન્જ ઇન વોલ્યુમ એ આ છે 0.01. બરાબર. હવે અહીંયા આગળ તમે ઇક્વેશન જુઓ તો K ઓવર B માં B એટલે કે આપણું બલ્ક મોડ્યુલસ આપણને આપી દીધું છે. એના ઉપરથી આપણે એનું પ્રેશર અથવા તો સ્ટ્રેસ કેટલું હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો આમાં કિંમત મૂકો. તો કઈ રીતે મૂકશો? તો કે સિગ્માને પહેલા હું કરતા બનાવી દઉં. સિગ્મા ઇક્વલ ટુ એપ્સિલોન V મલ્ટીપ્લાય બાય બલ્ક મોડ્યુલસ K. આપણને કેટલું મળ્યું? 0.01 મલ્ટીપ્લાય બાય બલ્ક મોડ્યુલસ આપણને આપેલું છે 445 ગીગા પાસ્કલ. એટલે હું પાસ્કલમાં કન્વર્ટ કરું તો અહીંયા કેટલી આવે? 10⁹. ઓકે, હવે આને તમે સાદુરૂપ આપો તો મેગા પાસ્કલમાં જવાબ લાવો તો તમને એટલો મળશે 4450 મેગા પાસ્કલ. 4450 મેગા પાસ્કલ. એનો મતલબ કે 4450 ન્યૂટન પર mm² જેટલું પ્રેશર છે એ જોઈએ. શેના માટે? તો કે 1% ડાયમંડની અંદર એના વોલ્યુમમાં ચેન્જ લાવવા માટે. તો તમે બધાએ પ્રેશર રિક્વાયર્ડ ટુ ચેન્જ ઇન 1% ઓફ વોલ્યુમ 3 મટીરિયલ માટે એટલે કે ડાયમંડ, સ્ટીલ અને વોટર માટે ગણી લીધું છે. બરાબર. તો ડાયમંડ માટે આપણે ગણ્યું તો હમણાં થોડી વાર પહેલાં જ એ હતું 4450 મેગા પાસ્કલ. એટલું પ્રેશર આપણે જોઈએ 1% ચેન્જ લાવવા માટે. પછી સ્ટીલ માટે તમને મળ્યું હશે 1600 મેગા પાસ્કલ અને વોટર માટે મળ્યું હશે તમને 22 મેગા પાસ્કલ. ઓકે, હવે આ જે મળ્યા આપણને ડેટા પ્રેશર એટલું જોઈએ 1% ચેન્જ લાવવા માટે, તો એના પરથી આપણે શું જાણવા મળે? તો એક તો તમે મટીરિયલ છે એની કમ્પેરિઝન કરી શકો એક મટીરિયલની બીજા મટીરિયલ જોડે કે કેટલું મટીરિયલ છે એ આની સાપેક્ષે આ મટીરિયલ કેટલું કમ્પ્રેસિબલ છે. બરાબર, સમજાય છે? કારણ કે ડાયમંડ છે એમાં 4450 એટલું હ્યુજ પ્રેશર જોવે 1% ચેન્જ લાવવા માટે, જ્યારે સ્ટીલની અંદર એ જ 1% ચેન્જ ક્યારે આવી જાય છે? 1600 મેગા પાસ્કલ આવી જાય છે. તો એનો મતલબ આ બેમાંથી કયું મટીરિયલ કમ્પ્રેસિબલ થયું વધારે, અથવા તો કેની કમ્પ્રેસિબિલિટી હાઈ કહેવાય, કેની લો કહેવાય? તો જે મટીરિયલને વધારે પ્રેશર જોવે એની કમ્પ્રેસિબિલિટી કેવી કહેવાય? લો કહેવાય. અને જે મટીરિયલમાં પ્રેશર છે એ ઓછું આપો છતાં પણ એના વોલ્યુમમાં ચેન્જીસ થઈ જતો હોય તો એની કમ્પ્રેસિબિલિટી કેવી કહેવાય? હાઈ કહેવાય, હાઈલી કમ્પ્રેસિબલ. ઓકે, તો આપણને બલ્ક મોડ્યુલસ છે એના ઉપરથી કમ્પ્રેસિબિલિટીનો પણ
આઈડિયા આવે. તો તમારે એક રિલેશન બનાવવી હોય બલ્ક મોડ્યુલસ અને કમ્પ્રેસિબિલિટીની, તો શું બનાવી શકો? તો કે જેમ બલ્ક મોડ્યુલસની વેલ્યુ છે એ વધે એમ કમ્પ્રેસિબિલિટી ઘટે, અને જેમ બલ્ક મોડ્યુલસ છે એ ઘટે એમ કમ્પ્રેસિબિલિટી છે એની વધે. ઓકે, તો અહીંયા આગળ આપણે તમને 3 અલગ અલગ એટલે કે સોલિડ, લિક્વિડ અને ગેસ માટે ટેબલ આપેલા છે, બરાબર. તો આ ટેબલની અંદર અલગ અલગ મટીરિયલ અથવા તો અલગ અલગ લિક્વિડ, અલગ ગેસ, જો કે એર જ છે, તો એના માટે તમને બલ્ક મોડ્યુલસ આપેલા છે. તો આના ઉપરથી તમે જાતે જ કમ્પેરિઝન કરી શકો કે ક્યુ સોલિડ અથવા તો ક્યુ લિક્વિડ છે એ બીજા લિક્વિડની સાપેક્ષે કમ્પ્રેસિબલ છે કેટલું. ઓકે, તો આજે એટલું રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો નવો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે એ શીખીશું. એ છે આપણું શિયર મોડ્યુલસ.